જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચર 2 માં સ્વાધ્યાય 7.1 છે એની શરૂઆત કરી. એમાં પહેલી રીત હતી નિરીક્ષણની રીત. તો નિરીક્ષણ એટલે આપણને જેનું સંકલિત મેળવવાનું છે એનામાં આપણે એ મૂળ વિધેય મેળવવા માટે આપેલું સંકલિત કોનું વિકલન છે એની મદદથી આપણે એ મેળવી લીધો. ત્યાર પછી પ્રમાણિત સૂત્રોની મદદથી આ રીત આપણે જોઈએ છે. તો 17 પ્રશ્નો જોયા હતા. હવે 18મો દાખલો જુઓ. સંકલન sec x કૌંસમાં sec x plus tan x into dx. આવું કોઈ આપણી પાસે પ્રમાણિત સ્વરૂપ નથી, તો એનું તમે સાદું રૂપ આપો તો બરાબર સંકલન sec into sec એટલે sec square x plus sec into tan sec x into tan x dx બરાબર. હવે આ બે પદોનો સરવાળો છે, તમે અલગથી સંકલન લઈ શકો. તો sec square x dx પ્લસ સંકલન sec x into tan x dx. હવે તમે જોઈ શકો આ બંને પ્રમાણિત સ્વરૂપ છે. શરૂઆતમાં તમે જોયું તો એ કોઈ પ્રમાણિત સ્વરૂપ આપણને લાગતું નહોતું. હવે sec square x નું પ્રમાણિત સ્વરૂપ છે tan x. સંકલન પછી આપણે અચળાંક c1 ને c2 લઈએ, પણ c1 ને c2 બેયનો સરવાળો પાછો બીજો અચળ જ મળે એટલે સીધું c જ આપણે લખવાનું. પ્લસ sec x into tan x છે એ તમારું sec x નું વિકલન છે એટલે આનું સંકલન થઈ જાય તમારે sec x અને સંકલન અચળાંક c. તો આ રીતે આપેલા દાખલામાં પ્રમાણિત સ્વરૂપ નથી તો એ લાવવાનું, લાવ્યા પછી એનું સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે. આ પ્રશ્નમાં તમે જો સંકલન sec square x upon cosec square x dx. તો sec square x upon cosec square x નું કોઈ પ્રમાણિત સ્વરૂપ નથી. તો તમે જાણો છો sec એ cos નો વ્યસ્ત છે અને cosec એ કોનો વ્યસ્ત છે? sin નો. તો એના બરાબર તમે લખી શકો સંકલન sec એટલે 1 upon cos square x અને છેદમાં cosec square એટલે 1 upon sin square x dx. હવે આપણે જાણીએ છીએ આ છેદનો છેદ અંશમાં જાય તો બરાબર સંકલન sin square x upon cos square x dx. પાછું તમે જાણો છો sin upon cos એટલે tan થઈ જાય બરાબર સંકલન tan square x dx. હવે tan square છે એનું સૂત્ર છે sec square x minus 1, કારણ કે tan square નું ડાયરેક્ટ સંકલન સૂત્ર નથી, tan નું છે. તો tan square બરાબર તમે લખી શકો સંકલન sec square x minus 1 dx. હવે સરવાળાના નિયમ પ્રમાણે બંને પદને અલગથી સંકલન આપીએ તો sec square x dx minus સંકલન 1 dx. sec square x નું તમે જાણો છો સંકલન થાય sec square x નું tan x અને 1 નું થાય x અને સંકલન અચળાંક c. તો આ રીતે પ્રમાણિત સ્વરૂપ તમે નથી જાણતા એટલે એને sin cos માં રૂપાંતર કર્યું. sin cos નું થાય tan square. tan square નું પણ પ્રમાણિત સૂત્ર નથી એટલે tan square નું રૂપાંતર કર્યું sec square minus 1. આ પણ સૂત્ર છે. તો sec square નું પ્રમાણિત સ્વરૂપ તમે જાણો છો એટલે જ્યાં સુધી પ્રમાણિત સ્વરૂપ તમે ન જાણતા હોય તેવું સ્વરૂપ તમારે લાવવાનું એટલે સંકલન છે ઈઝી પડે. તો
તો સંકલન 2 - 3 sin x upon cos square x. તો આનું કોઈ પ્રમાણિત સ્વરૂપ નથી. તમે છેદ વિભાજન કરો તો બરાબર એનું છેદ વિભાજન થઈ જાય સંકલન 2 upon cos square x minus 3 into sin x upon cos square x dx. તો આ રીતે બંને પદ છે એને અલગ અલગ છેદ એટલે છેદ વિભાજન કરી દીધું. હવે આ 2 into 1 upon cos square, તો cos square નું વ્યસ્ત થઈ જાય sec square. એટલે આને તમે લખી શકો અચળ 2 છે એ બહાર આવી જાય 2 into 1 upon cos square એટલે એનું થઈ જાય sec square x dx minus એ જ રીતે આનું તમે 3 બહાર લઈ લો સંકલન. હવે આની અંદર cos square છે તો આ જે cos ના બે ભાગ થાય, એકમાં 1 upon cos તમે લો તો એનું થઈ જાય sec x અને sin upon અહીંયા જે એક cos વધ્યા હતા sin upon cos એટલે એનું થઈ જાય tan x dx. તો ફરી એકવાર જોજો, અહીં પ્રમાણિત સ્વરૂપ નહોતું એટલે આપણે છેદ વિભાજન લીધું. હવે 2 અચળ છે બહાર લીધા, સંકલન 1 upon cos નું થઈ જાય sec. એવી જ રીતે 3 અચળ, અહીં 3 અચળ લીધા એટલે એકના છેદમાં અહીંથી વર્ગમાંથી એક cos એટલે 1 upon cos નું થાય sec. હજી cos વધ્યા એટલે sin upon cos નું થાય tan. હવે આ પ્રમાણિત સ્વરૂપ થયું તો sec square નું સંકલન થઈ જાય tan x minus 3 into sec x into tan x છે એનું થઈ જાય sec x અને અચળ માટેનો c. તો આ રીતે આ ત્રિકોણમિતિ વિધેય આવે તમારે 2 થી 3 એક તો ત્રિકોણમિતિ સૂત્રો આવડવા પડે અને પ્રમાણિત સ્વરૂપ મોઢે હોવું જોઈએ. MCQ નંબર 21 જોઈએ. √x plus 1 upon √x નું પ્રતિવિકલિત એટલે કે એનું સંકલન આપણે મેળવવાનું છે. તો સંકલન √x plus 1 upon √x dx. તો √x એટલે આપણે લખી શકીએ x raised to half અને 1 upon √x એટલે છેદમાં x raised to half ને અંશમાં લો એટલે માઇનસ ઘાત થઈ જાય. હવે x raised to n પ્રકારનું વિધેય થયું તો x raised to n હોય તો એનામાં એક પ્લસ થાય અને જેટલી ઘાત હોય એ છેદમાં આવે પ્લસ. એ જ રીતે આનામાં એક ઘાત પ્લસ થાય, જેટલી ઘાત હોય એ જ પદ છેદમાં આવે અને આ સંકલનનો અચળાંક c. હવે આનો તમે લસા લો તો 2 કા 2 ને 3 એટલે x ની 3/2 અને છેદમાં 3/2 છે એ ઉપર આવી જાય એટલે 2/3 પ્લસ માઇનસ હાફ પ્લસ 1 એટલે હાફ થાય એટલે x ની હાફ ઘાત અને છેદમાં હાફ નો વ્યસ્ત થઈ જાય 2 પ્લસ સંકલનનો અચળાંક. તો આ ઓપ્શન છે આપણો c. એ જ રીતે જો d/dx f of x બરાબર 4x³ minus 3 upon x raised to 4 અને f of 2 બરાબર 0 તો f of x બરાબર કેટલા? તો આપણને આપેલું છે d/dx f of x બરાબર 4x³. તો આપણને મૂળ વિધેય મેળવવો છે એટલે બંને બાજુ આપણે લેવું પડે સંકલન. તો અહીં આપણે સંકલન લઈએ તો સંકલન d/dx છે એનું થઈ જાય મૂળ વિધેય f of x અને વિકલનનો વ્યસ્ત અહીંયા સંકલન આવી જાય 4x³ minus 3 upon x raised to 4. આમ f of x મેળવવું છે તો વિકલનનો વ્યસ્ત સંકલન થઈ જાય એટલા માટે આ પદ આપણે સંકલનમાં લીધું. એનું અલગ અલગ સંકલન આપીએ વચ્ચે માઇનસ છે એટલે અને છેદમાં ઘાત છે ઉપર માઇનસ થઈ જાય અને 3 અચળ બહાર લીધા. તો હવે 4 અચળ છે અને x ની n પ્રકાર છે એટલે એક ઘાત વધે એટલે x ની 3 + 1 4 થાય, છેદમાં જેટલી ઘાત હોય એટલી જ આવે 4 માઇનસ આનું પણ -4 + 1 એટલે -3 ઘાત અને છેદમાં -3 આવે એ પ્લસ c સંકલનનો અચળાંક. 4 4 કેન્સલ થાય, 3 કેન્સલ થાય એટલે x ની 4 આ માઇનસ માઇનસ પ્લસ અને આ માઇનસ ઘાત છેદમાં લીધી એટલે 1/x³ + c. તો આ રીતે અહીં x ની 4 ઘાત વધી, આ માઇનસ માઇનસ પ્લસ થયું, માઇનસ ઘાતને છેદમાં લીધી એટલે 1/x³ + c. તો આ આપણને f of x મળી ગયા. પરંતુ અચળ c નું મૂલ્ય મેળવવું છે તો એના માટે આપણને કીધું f of 2 બરાબર 0 લો. તો f of 2 બરાબર 0 તો f of 2 એટલે x ની કિંમત તમારે 2 લેવાની. આ પદમાં x ની કિંમત 2 લઈએ તો 2/4 + 1/2/3 + c. તો 2/4 ઘાત થાય 16, 1/2/3 થાય 8 + c અને f of 2 નું મૂલ્ય આપણે આ લીધું 0. 16 × 8 = 128 + 1 એટલે 129 / 8 ને સામે લો
એટલે -129/8. આ જે પરિણામ છે એનામાં c ની કિંમત -129/8 લઈએ તો f ઓફ x બરાબર x⁴ + 1/x³ -129/8 એટલે આપણને પહેલો જ ઓપ્શન મળે છે a. તો આ રીતે એનો ઓપ્શન જવાબ આવશે a. તો આ પ્રકારના MCQ છે તમારે ધ્યાન રાખવાના છે. કેટલીક વાર માત્ર c પણ પૂછી લે, કેટલીક વાર આખું f ઓફ x. તો સ્મોલ f ઓફ x છે એટલે એનું સંકલન લીધું, કેપિટલ f ઓફ x હોય તો એનું વિકલન લેવાનું. હવે થોડાક પ્રેક્ટિસના પ્રશ્નો જોઈએ. તો પહેલો MCQ છે, જો d/dx f ઓફ x બરાબર 3x² - 2/x³ અને f ઓફ 1 4 હોય તો મૂળ વિધેય f ઓફ x આપણે શોધવાનું છે. તો આપણને આપેલું છે d/dx f ઓફ x બરાબર 3x² - 2/x³. તો આપણે f ઓફ x શોધવું છે. તો આ f ઓફ x મેળવવા માટે આ જે વિકલન છે, વિકલનનું વ્યસ્ત થઈ જાય સંકલન. તો f ઓફ x બરાબર સંકલન, આખું પદ સંકલન લો એટલે આ dx લાગે. હવે બાદબાકી છે એટલે અલગ અલગ પદનું સંકલન લઈએ. 3 * સંકલન x² dx -2, આ છેદ છે એટલે અંશમાં માઈનસ ઘાત થઈ જાય. હવે x² નું થાય, એક ઘાત વધે એટલે x⁴/3 અને અચળના 3. અચળના -2 અને આનામાં એક ઘાત ઉમેરો તો -3 + 1 એટલે x⁻² છેદમાં એટલા જ આવે -2 અને આ સંકલનનો અચળાંક c. અહીંથી 3 કેન્સલ થાય એટલે x³ આ માઈનસ પ્લસ થઈ જાય, 2 ઉડી જાય. આ માઈનસ ઘાતને છેદમાં લીધી એટલે 1/x² + c. હવે આ મૂળ વિધેય આપણને મળી ગયું f ઓફ x. પરંતુ આપણને શરત આપી કે f ઓફ 1 નું મૂલ્ય 4 છે. તો આ x ને બદલે તમારે 1 લેવાના એટલે 1/3 ઘાત + 1/1/2 ઘાત + c. હવે f ઓફ 1 કેટલા લઈ લેવાના છે? f ઓફ 1 નું મૂલ્ય 4. તો આનું 1/3 ઘાત 1, 1/1/2 તો પણ 1 થાય + c. આ 2 ને આ બાજુ લો, 4 માંથી 2 ગયા તો 2 એટલે c નું મૂલ્ય 2 થયું. તે તમે આ મૂળ પદમાં લો તો f ઓફ x બરાબર x³ + 1/x² + આ c ના 2. એટલે આપણું મૂળ વિધેય f ઓફ x આ રીતે મળે. ઘણીવાર d/dx f ઓફ x ને બદલે f' x આપેલું હોય, રીત તો એની જ થઈ. તો f' x બરાબર આટલું આપેલું છે. તો મૂળ વિધેય f ઓફ x મેળવવા માટે f' એટલે વિકલનનું વ્યસ્ત થઈ જાય આ સંકલન, ને સંકલન લો એટલે તમારે આ dx લેવાનું. અચળ 8 કોમન લો તો સંકલન x³ dx, અહીંથી અચળ 2 લો એટલે સંકલન x dx. x³ એટલે x³ નો આપણને થઈ જાય એક ઘાત વધે એટલે x ની કેટલી ઘાત થઈ જાય? 3 ને 1 4 ઘાત થાય. x⁴/4. એવી જ રીતે અહીં x ની 1 ઘાત વધે એટલે x⁴/2. અહીં તમે ભાગ ઉડાડો એટલે 4 × 2 = 8. એટલે આપણા વધશે અહીંયા 2x⁴ માઈનસ અહીંથી 2 કેન્સલ થાય x² + c. પરંતુ f ઓફ 2 બરાબર 8 આપણને આપેલા છે. એનો મતલબ x ની કિંમત 2 લીધી તો આ આખું પદ આપણને આ રીતે મળશે કે 2 × -2 નો વર્ગ + c. તો f ઓફ 2 નું મૂલ્ય કેટલું છે? 8. 2 × 4 = 16, 16 × 2 એટલે થઈ જશે 32 -2 નો વર્ગ 4, 32 - 4 + c. તો 32 માંથી 4 ગયા 28, 28 ને આ બાજુ લો તો 8 માંથી 28 જાય. આ રીતે 32 - 4 થાય 28 અને એ 28 ને આપણે બાદ કરીએ 32 - 4 28 તો 8 - 28 એટલે એનું મૂલ્ય વધે આપણને c બરાબર -20. આ -20 આપણે મૂળ રકમમાં મૂકીએ તો f ઓફ x બરાબર આપણને મળશે 2x⁴ -x² અને c નું મૂલ્ય -20. આ રીતે f ઓફ x આપણને મળે છે. ફરી એકવાર જોઈ લેજો. ઘણીવાર d/dx ને બદલે f' હોય તો f' નું વ્યસ્ત થઈ જાય આ સંકલન લો એટલે અહીંયા dx લાગે. સરવાળા બાદબાકી નિયમ પ્રમાણે અલગ અલગ સંકલન લીધું. આ 8 અચળ રહે, x⁴ માં 1 ઘાત વધે એટલે x⁴/4 માઈનસ અહીં 1 ઘાત વધે એટલે x² / 2
અહીં ભાગ ઉડાડો એટલે 2x ની 4 ઘાત, અહીં ભાગ ઉડાડો એટલે -x² + c. પરંતુ તમે જુઓ તો f(2) 8 છે, એનો મતલબ x ની કિંમત આપણે 2 લેવાની. તો 2 × 2 ની 4 -2² + c. પણ f(2) પાછા 8 કીધા છે, એટલે 2 ની 4 ઘાત 16 × 2 32 -2² 4 + c. 32 માં 4 ગયા તો 28, 28 ને સામે લો એટલે 8 - 28 = c. -20 જે આ મૂળ વિધેયમાં તમે મૂકી દો એટલે f(x) નું મૂલ્ય મળે. તો આ રીતે એક સમાન રીતના તમે 3 પ્રશ્નો જોયા છે. એટલે હવે આ પ્રકારના પ્રશ્નો તમે ગણી શકો. ઉદાહરણ 2 માં પહેલો પ્રશ્ન જોઈએ, ટેક્સ્ટ બુકમાં છે x³ - 1/x² * dx. તો છેદ વિભાજન લઈએ તો x³ / x² - 1/x² dx થાય. હવે ભાગાકાર છે એટલે ઘાતોની બાદબાકી થઈ જાય. તો 3 માંથી 2 ઘાત જાય એટલે x dx માઈનસ આ છેદની ઘાત છે અને અંશમાં લીધી એટલે x ની -2 ઘાત આ dx. આપણે અલગ અલગ સંકલન આપ્યું એટલે અલગ અલગ dx પણ આપી દેવાનું. અહીં x ની n પ્રકારનું છે એટલે એક ઘાત વધે તો એક ઘાત હતી તો x ની 2/2 માઈનસ અહીં પ્લસ એક ઘાત ઉમેરો એટલે -2 + 1 નું -1 થાય. એટલે છેદમાં જેટલી ઘાત હોય એટલા જ લેવાના પ્લસ c. તો x²/2 આ ને આનો અર્થ એક જ થાય, આ માઈનસ માઈનસ પ્લસ અને માઈનસ ઘાત છે એને છેદમાં લીધી એટલે 1/x + c. એ જ રીતે આને અલગથી સંકલન આપો તો સંકલન x ની 2/3 dx + 1 dx. તો x⁻n પ્રકારનું વિધેય તો ઘાત 1 ઉમેરાય એટલે x ની 2/3 + 1 છેદમાં જેટલી ઘાત હોય એટલું જ પદ લેવાનું પ્લસ 1 નું સંકલન x અને સંકલનનો અચળાંક c. આનો સરવાળો કરો તમે તો 3 ને 2 5 એટલે x ની 5/3 ઘાત થાય. છેદમાં 5/3 નો વ્યસ્ત થઈ જાય 3/5 + x + c. અહીં પણ અલગ અલગ સંકલન આપીએ તો x ની 3/2 dx + 2 * સંકલન e⁻x dx -1/x dx. તો અહીં x ની n પ્રકારનું વિધેય છે એટલે ઘાત 1 ઉમેરાય છેદમાં એટલી જ ઘાત આવે પ્લસ 2 ની e⁻x નું સંકલન e⁻x જ થાય, 1/x નું log mod x થાય અને આ સંકલનના અચળાંક. હવે આનો સરવાળો થાય 5/2 એટલે x ની 5/2 અને છેદમાં 5/2 નો વ્યસ્ત થઈ જાય એટલે 2/5 પ્લસ 2 * e⁻x - log mod x + c. ઉદાહરણ 3 માં પહેલો પ્રશ્ન છે સંકલન sin x + cos x dx. તો આ બંને પ્રમાણિત સ્વરૂપ છે. અલગથી સંકલન આપી દો sin x નું -cos x અને cos x નું +sin x + c. એને ક્રમમાં આપણે લખી દીધા છે. અહીં કૌંસ છે એટલે કૌંસનો ગુણાકાર લઈ લો પહેલા cos x² x dx + cosec x * cot x dx. આ બંને પ્રમાણિત સ્વરૂપ છે. તો બંનેને અલગથી સંકલન આપી દો. cos x² નું થાય -cot x અને cosec * cot નું થાય -cosec x અને આ સંકલનના અચળાંક c. અહીં છેદ વિભાજન કરો એટલે 1/cos² x - sin x cos² x dx. અલગથી સંકલન આપો તો 1/cos નું થઈ જાય sec² x dx. અહીં વર્ગ એટલે આ cos 2 વાર છે તો એકવાર 1/cos લો એનું sec થાય, હજી cos વધે એટલે sin/cos નું થાય tan. sec² નું tan x થાય અને sec x * tan x નું sec x થાય. આ માઈનસમાં માઈનસ આ સંકલનનો અચળાંક c. ઉદાહરણ 4 કેપિટલ f(0) = 3 થાય તે શરત પ્રમાણે સ્મોલ f(x) = 4x³ - 6 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f નો પ્રતિવિકલિત કેપિટલ F એટલે કે આપણે સંકલન f(x) મેળવવાનું છે. તો f(x) = 4x³ - 6 આપેલું છે. તો પ્રતિવિકલિત એટલે આપણે સંકલન મેળવવું છે. તો બંને બાજુ આપણે સંકલન લીધું તો બંને બાજુ સંકલન લેતા આપણને dx લેવાના. પણ f નું પ્રતિવિકલિત આપણને કેપિટલ F કીધું છે એટલે આના બરાબર તમે કેપિટલ f(x) લખી શકો. તો 4 અચળ છે, x ની 3 ઘાતમાં 1 ઉમેરો એટલે x ની 4/4. આનું થઈ જાય -6x કારણ કે 6 પછી કાંઈ નથી એટલે અચળનું વિકલન થાય x અને આ સંકલનનો અચળાંક c. આ પદ કેન્સલ કરો એટલે x ની 4 - 6x + c. આ રીતે f નું પ્રતિવિકલિત f(x) = x ની 4 - 6x + c. પરંતુ કેપિટલ f(0) = 3 છે તો x નું મૂલ્ય આપણે 0 લઈએ
તો આ પદમાં 0 ને 4 -6 ગુણ્યા 0 પ્લસ c, તો આખું 0 થઈ જાય અને f ઓફ 0 નું મૂલ્ય કેટલું છે 3, તો c બરાબર આપણને મળે 3, કારણ કે આનું મૂલ્ય કેટલું આપી દીધું છે 3 આપેલું છે, તો બરાબર અહીં f ઓફ 0 નું મૂલ્ય છે કેટલું 3, માટે c બરાબર આપણને મળશે 3. તેથી માગેલું પ્રતિવિકલિત f ઓફ x બરાબર x ની 4 - 6x અને આ c નું મૂલ્ય કેટલું છે 3, એટલે આ જવાબ આવશે f નું મૂલ્ય. બીજો આપણે પ્રેક્ટિસ માટેનો દાખલો જોઈએ. સંકલન x⁻e e⁻x e⁻e dx મેળવો. તો અલગ અલગ સંકલન તમે બધાને અલગ અલગ સંકલન આપી દીધું. આ x ની e, અહીંયા x ની ગમે એ ઘાત હોય xn સ્વરૂપ જ કહેવાય. તો x ની ગમે એટલી ઘાત હોય એનામાં એક ઘાત ઉમેરાય, એટલે x ની e+1 છેદમાં જે ઘાત હોય એ જ પદ આપણે લેવાનું. e⁻x નું સંકલન e⁻x, e⁻e અચળ છે ને એકનું સંકલન x થાય અને આ સંકલનનો અચળાંક c. e⁻a log x આધારમાં ન આપેલો હોય એટલે e જ તમારે લેવાનું. e⁻x log a બેઝ e. કદાચ આ ન પણ લખેલું હોય, અહીંયા આ રીતે હોય તો પણ આધાર આપણે e સમજવાનો. તો આનું સાદુરૂપ થાય કે જ્યારે રકમનો આધાર અને લોગનો આધાર સરખો હોય ને, તો લોગની આગળની ગુણાકારની સંખ્યા ઘાતમાં જાય. એટલે આ રીતે આખું પદનું મૂલ્ય x ની a ઘાત થઈ જાય. પછી આ સમાન છે એટલે લખવાની જરૂર રહેતી નથી. એટલે આનું સાદુરૂપ થઈ જાય x ની a ઘાત. ટૂંકમાં આ જે ઘાત છે લોગની આગળમાં આવી જાય. આ બે સરખા છે એટલે લખાતા નથી. અહીંયા પણ તમે જુઓ, રકમનો આધાર અને લોગનો આધાર સરખો છે એટલે લોગની આગળ ગુણાકારની સંખ્યા ઘાતમાં જાય. એટલે આનું થઈ જાય a ની આ x ઘાત. પછી આ e લખવાની જરૂર નથી. તો આ રીતે આ એક સૂત્ર છે, તમે ધ્યાન રાખજો કે આ રીતે હોય e log x બેઝ e, તો એનું મૂલ્ય ખાલી x થાય. અને ગુણાકારમાં અહીંયા પદ હોય તો અહીંયા ઘાતમાં જતું રહે. એટલે આ રીતે આ સરખા હોય તો એનું મૂલ્ય માત્ર x થાય. એટલે આ નોંધમાં તમે ધ્યાન રાખજો. એટલે આ રીતે આનું મૂલ્ય x થાય અને ગુણાકારની સંખ્યા ઘાતમાં જાય. એટલે આ પદ મળ્યું. એને અલગ અલગ સંકલન આપો. x⁻n પ્રકારનું થયું એટલે એક ઘાત વધે, x ની a+1 છેદમાં a+1. આ a⁻x પ્રમાણિત સ્વરૂપ છે. a⁻x log a થાય અને સંકલનનો અચળાંક c. લોગમાં આધાર હંમેશા e જ યાદ રાખવાનો. આના આપણે x/a + a/x + x⁻a + a⁻x dx. તો પહેલા પદમાં અલગ સંકલન, તો a છે અચળ છે એટલે 1/a એટલે માત્ર x dx થાય. અહીં a ને અચળ લો એટલે 1/x પ્રકારનું થયું. બાકીના બે પ્રમાણિત સ્વરૂપ છે એટલે x નું થાય x²/2 અને આ છેદમાં a છે ડાયરેક્ટ આપણે લખી દીધા. a 1/x નું log mod x થાય. x⁻n પ્રકારનું થયું એટલે એક ઘાત વધે છેદમાં a+1. આ a⁻x પ્રકારનું વિધેય છે. તો a⁻x છે a⁻x log a + c થાય. આનો આપણે જોઈએ તો 3x² + 5x - 4 + 7/x + 2/√x. તો 3 અચળ છે એટલે x² dx, 5 અચળ x dx, -4 પછી કાંઈ નથી એટલે 1 dx થાય. અહીં 7 કોમન લો એટલે 1/x dx. અહીં 2 કોમન લો 1/x ની હાફ ઘાતને અંશમાં લો એટલે -½ થાય dx. આનામાં 3 અચળ, અહીંયા એક ઘાત વધે x ની 3/3 પ્લસ અહીં પણ એક ઘાત વધે એટલે 5 × x²/2 માઇનસ 1 નું થાય સંકલન x. 7 1/x નું log mod x + 2. અહીંયા પ્લસ ઘાત થાય એટલે -½ + 1 છેદમાં -½ + c. 3 ઉડી જાય એટલે x ની 3, અહીંયા 5/2 x નો વર્ગ -4x 7 log mod x અને -½ + 1 એટલે x ની હાફ ઘાત વધે. તો x ની હાફ ઘાત છે તો એને આપણે લખી શકીએ 4 × √x અને અહીં હાફ વધે એ વ્યસ્ત 2 થાય તો 2 × 2 4 અને અહીં x ની પ્લસ હાફ વધે 8 એટલે √x લખાય ને આ સંકલનનો અચળાંક c. તો આ રીતે આ પ્રેક્ટિસના દાખલા પણ તમારે ગણવાના છે.
આગળનો આપણે પ્રેક્ટિસનો દાખલો જોઈએ. સંકલન x³ - 8 / x² - 2x. તો આ પ્રકારના દાખલામાં પ્રમાણિત સ્વરૂપ ન હોય તો આપણે સાદુરૂપ આપવું પડે. તો x નો ઘન અને 8 એટલે 2/3 થાય. તો 2/3 માં પહેલો કૌંસ આવે x - 2, બીજા કૌંસમાં પહેલાનો વર્ગ પ્લસ પહેલા બીજાનો ગુણાકાર અને બીજાનો વર્ગ, આ રીતે થાય. તો આમ x3 ઓછા 2/3 ના અવયવ થયા. અહીંથી x કોમન કાઢો એટલે x કૌંસમાં x - 2. આ પદ ઉડી જાય. પછી છેદ વિભાજન કરીએ તો x² x પ્લસ 2x x અને 4x. અહીં આપણને આ એક પદ છે કેન્સલ થાય. તો બાકી રહ્યા સંકલન x² ને એક x ઉડી જાય એટલે સંકલન x dx પ્લસ અહીંયા માત્ર 2 છે એટલે 1 dx પ્લસ 4 × 1/x dx. અહીં x⁻n પ્રકારનું એટલે x ની એક ઘાત વધે એટલે x²/2. અહીંયા અચળ 1 નું x થાય એટલે 2x પ્લસ 4 × 1/x નું log mod x પ્લસ c. અહીંયા પણ આ જ રીતે છે. આ કોઈ પ્રમાણિત સ્વરૂપ નથી. તો અહીંથી તમે x² કોમન કાઢો તો વધે 2x² પ્લસ 7x પ્લસ 6. અહીંથી x કોમન કાઢો તો xx પ્લસ 2. એક x ઉડી જાય એટલે વધ્યા x. આના 6 દુ 12. 12 ના એવા અવયવ પાડો સરવાળો 7 આવે. તો 12 ના અવયવ 4 તેરી 12 આવે એટલે અહીંયા તમે 7 ને બદલે 4x પ્લસ 3x ગોઠવો તો એના અવયવ આ રીતે આપણને મળે. x ના x રહે અને આના અવયવ થાય x પ્લસ 2 અને 2x પ્લસ 3. છેદમાં x પ્લસ 2 ઉડી જાય. આનો ગુણાકાર કરો તો 2x² પ્લસ 3x dx થાય. તો 2 અને x એક ઘાત વધે એટલે 2x³ છેદમાં 3 થાય પ્લસ અહીંયા પણ એક ઘાત વધે 3x² છેદમાં 2 થાય પ્લસ c. આનામાં પણ તમે જો આ પ્રમાણિત સ્વરૂપ નથી એટલે આના અવયવ પાડવા પડે. તો ઉપરનું પદ છે એના અવયવ આપણે આ રીતે એડજસ્ટ કરીએ તો અહીંયા મધ્યમ પદ 2x² હોવું જોઈએ. તો 2 મૂકી અને એટલા જ આપણે બાદ કરીએ તો 2 માંથી આ 1 જાય તો મૂળ પદ આવી જાય. તો હવે આ પદ પૂર્ણ વર્ગ થઈ જાય. x² પ્લસ 1 આખાનો વર્ગ માઇનસ x². તફાવત સૂત્ર પ્રમાણે x² એકવાર -x પ્લસ 1, x² એકવાર પ્લસ x પ્લસ 1. આ અવયવ આપણે આ પદના અહીંયા લીધા અને નીચે એમને એમ આખું પદ ઉડી જાય. હવે અલગથી સંકલન આપો x² -x અને પ્લસ 1 dx. x² નું x³/3 આનું x²/2. આ 1 નું માત્ર x અને સંકલનનો અચળાંક c. 1 2 3 4 ને કુલ 5 પદ છે. અલગ અલગ સંકલન આપો તો 3 અચળ સંકલન sin x, 5 અચળ સંકલન cos x, 7 અચળ 1/cos² નું થઈ જાય sec²x, 1/sin² નું થઈ જાય cosec²x અને tan² નું કોઈ સૂત્ર નથી એટલે tan² નું સાદુરૂપ sec² - 1 dx થાય. 3 × sin નું થાય માઇનસ cos એટલે માઇનસ આગળ લીધા, cos નું થાય પ્લસ sin x એટલે 5 sin x, sec² નું થાય tan x એટલે 7 tan x પ્લસ cosec² નું થાય માઇનસ cot ને માઇનસ એટલે પ્લસ cot × 4 એટલે 4 cot x, sec² નું થાય tan x અને -1 નું થાય -x. સંકલનનો અચળાંક c. -3 cos x, 5 sin x, 7 ને 1 8 tan x પ્લસ 4 cot x -x પ્લસ c. તો આ રીતે આપણે બધા પ્રકારના એક્સ્ટ્રા દાખલા ગણ્યા. આ બધા દાખલા તમારે બીજી વાર ચોપડા પ્રેક્ટિસ કરવાના. ત્યારબાદ તરત જ આની ટેસ્ટ લેવાશે એટલે પ્રેક્ટિસ કરજો.